પાલનપુર વોર્ડ નંબર 4 માં જૂના ડાયરા વિસ્તારના રહીશોએ કોંગ્રેસના સભ્યોને પ્રવેશ ન કરવા માટે બોર્ડ લગાવ્યું છે, ત્યારે કોંગ્રેસના સભ્યોએ સમજાવટને અંતે બોર્ડ ઉતારાયું। પ્રાથમિક સુવિધાના મુદ્દે રહીશોએ બોર્ડ લગાવ્યા હતા। પાલનપુર વોર્ડ નંબર 4 જૂના ડાયરા વિસ્તારમાં કોંગ્રેસના સભ્યોએ મહેરબાની કરીને તમામ લોકોનો નિર્ણય છે કે પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। જો કે આ અંગેની જાણ કોંગ્રેસના નગરસેવકોને થતાં નગરસેવકો દ્વારા સમજાવટના અંતે બોર્ડ ઉતારવામાં આવ્યું હતું। પાલનપુર વોર્ડ નંબર 4માં જૂના ડાયરા વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, તેવા સમયમાં જ કોંગ્રેસના સભ્યોએ મહેરબાની કરીને વોર્ડ નંબર 4ના જૂના ડાયરા વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટેનું રહીશોએ બોર્ડ જાહેરમાં લગાવ્યું હતું, જેના પગલે આ અંગેની જાણ નગરસેવકને થતાં કોંગ્રેસના નગરસેવકોએ રહીશો સાથે ચર્ચા કરી તેમની રજૂઆત પાલિકા સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ તેની સમસ્યાનો ઉકેલ આવતો નથી તેવી વાત કરી હતી। તેમજ આગામી દિવસોમાં તેમના સમસ્યાનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ રહીશોએ બોર્ડ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું હતું। અમારા વિસ્તારમાં ચોક વિસ્તાર છે, ડાયરા વિસ્તારમાં ગટર ને પાણી ભરાઈ જાય છે, નિકાલ થતો નથી। જ્યારથી આ ગટર યોજના આવી છે ત્યારથી પાણી ભરાઈ નીકળી જાય છે અને લોકોના બરાબર ગટર યોજના નથી કરી, જ્યાં ન પાણી રહે। પછી રાત કોઈ બોર્ડ માર્યું હતું છોકરાઓએ કે ભાઈ મ્યુનિસિપાલિટીના સભ્ય કોઈ આવવું નહીં, એટલે એ મને કઈ ખબર છે। આપે અમારા વિસ્તારની મુલાકાત લીધી અત્યારે અને બોર્ડ લાગ્યા હતા, પરંતુ મારે અત્યારે આપના માધ્યમથી સત્તા પક્ષને એવું પૂછવું છે કે અમે વિરોધ પક્ષમાં છીએ, અમે વિસ્તારના કામોની માંગણી કરીએ છીએ। હમણાં પાછલા 30 કલાક હું ધરણા પર બેઠો હતો, મને કીધું હતું કે તમારા બધા કામગીરી કરી આપવામાં આવશે। આ પ્રજા છે, જ્યારે પ્રજા તકલીફમાં આવે ત્યારે એમને તકલીફ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, અમે ત્યાંના જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ। અમારા વિસ્તારમાં તકલીફ પડી છે લોકોને, એટલા માટે એ લોકોએ બોર્ડ લગાવ્યા હતા, પણ અમારે કાલ રાત્રે વાત થઈ હતી અને એમને કીધું કે તમારા માટે હું લડી રહ્યો છું। મેં એમને બધા કાગળ દેખાડ્યા છે, બધા માંગણીઓ દેખાડી છે, એટલે પ્રજાએ અમારી જોડે સહમત થઈ છે અને પ્રજાએ કીધું છે કે આ ભ્રષ્ટ શાસન સામે તમારે જ્યારે પણ ધરણા કરવા, પ્રદર્શન કરવું અને કામગીરી ન થતી હોય તો એમને અહીંયા લઈ આવો, આપણે દેખાડી એમને ભેગા થઈને કે અત્યારે તમે બી મુલાકાત લીધી છે, અમારી સાથે વિઝ્યુઅલ લેજો। મુલાકાત તો અમારા વિસ્તારની 4 નંબર વોર્ડ હોય, 5 નંબર વિસ્તાર હોય કે 3 નંબર કે કોટ અંદરનો આખો વિસ્તાર, ગુંડોનો ત્રાસ છે, ગાયોનો ત્રાસ છે, ટ્રાફિકની સમસ્યા છે, રોડ ઉપર ખાડા પડેલા છે। આ સત્તાધીશોને દેખાતું નથી, એમના 4 મહિના ઇલેક્શનને બાકી છે, એમની આગ ઉઘડતી નથી। આ વખતે આપનું સફાયો તમારે પાલનપુર નગરપાલિકામાંથી